દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવાપે ગામે સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિથી અનાજના જથ્થાનું પર્દાફાશ થયું છે। ગ્રામજનોએ આકાશવાણી ચોકડી પાસે અનાજ ભરેલી પિકઅપ બોલેરો ઝડપી પાડી હતી। ગ્રામજનોએ પિકઅપ બોલેરો સ્થાનિક પુરવઠા અધિકારીને સોંપી દીધી હતી। પુરવઠા વિભાગે સ્થળ પંચનામું કરી જથ્થો કબજે લઈ કાર્યવાહી શરૂ કરતા અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા અનાજના સગેવગે અંગે ઉડતી બૂમને બળ મળ્યું છે। ગ્રામજનોની સતર્કતાથી અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું। આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે। અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા, પણ અમારા નસીબ જો કે કુદરતે એમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે। જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગતું અટકાવે, આટલી અમારી માંગ છે। ઓકે, हमारी જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે। અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા।